દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો હાલ ગણેશ ગોંડલ કેસમાં કંઈક અલગ વળાંક જોવા મળ્યો છે અને ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા તેની જામીન અરજી પરત ખેંચવામાં આવી છે। તો મિત્રો ગણેશ ગોંડલ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરનાર રાજુ સોલંકી પર ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા તેના 3 દિવસના રિમાન્ડ નક્કી કરવામાં આવ્યા હતા અને તે રિમાન્ડ પૂરા થયા બાદ રાજુ સોલંકી અને તેના સહિત 5 આરોપીઓને જૂનાગઢ પોલીસ દ્વારા સુરતની લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા છે। અને મિત્રો ગણેશ ગોંડલ એ તેના જામીન અરજી જે કરવામાં આવી હતી હાઈકોર્ટમાં તે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા દ્વારા તે અરજી પરત ખેંચવામાં આવી છે મિત્રો। અને ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે અને આ જામીન અરજી પરત ખેંચવા પાછળનું કારણ શું હોઈ શકે તે હજુ કોઈને ખબર નથી મિત્રો। અને તમારે ખોટી અફવાઓથી દૂર રહો। અને મિત્રો એક બાજુ રાજુ સોલંકીને સુરતની લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ આ બાજુ ગણેશ ગોંડલ દ્વારા તેની જામીન અરજી પરત ખેંચવામાં આવી। તો મિત્રો આના પરથી એવું કહી શકાય કે આ જામીન અરજી પરત ખેંચવા પાછળનું કારણ કંઈક મોટું હોઈ શકે। અને તમને શું લાગે છે કે આ જામીન અરજી પરત ખેંચવા પાછળનું કારણ રાજુ સોલંકી હોઈ શકે? અને મિત્રો આ રાજુ સોલંકી અને ગણેશ ગોંડલના જ્યાં સુધી જામીન મળે નહીં ત્યાં સુધી તે લોકો જેલની બહાર આવી શકે નહીં। અને મિત્રો રાજુ સોલંકીના વકીલનું એવું કહેવું છે કે આપણા ગુજરાતમાં આના કરતાં પણ ઘણા બધા ગંભીર આરોપીઓ છે પણ હજુ સુધી તેમના વિરુદ્ધ કોઈ પણ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી। તો મિત્રો આની પાછળ કંઈક કારણ હોઈ શકે। અને વકીલનું એવું કહેવું છે કે સરકારે પૂર આવ્યા પહેલાં પાર બાંધી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને સરકારે એક નાકરે 2 ઘા કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। અને મિત્રો તમારું આ વિવાદ વિશે શું કહેવું છે તે તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય શ્રી કૃષ્ણ।